સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, જ્યાં વાત વિકાસની હોય ત્યાં ગુજરાતનું નામ મોખરે હોય. રાજ્યની આ ઓળખ પાછળ રાજ્ય સરકારની 2 દાયકાની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણા ગુજરાતની આ ઓળખ વધુ ઉજ્જવળ બને અને તેના લાભ દરેક નાગરિકને સુપેરે પહોંચતા રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણું આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે યુવાનોને તૈયાર કરતી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી આજની નવી પેઢીને ડિફેન્સ અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રે અભ્યાસ કરવા પ્લેટફોર્મ આપી રહી છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા દેશની આંતરિક સુરક્ષા સહિત અન્ય મહત્વના સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને સાયબર સિક્યોરિટી ટૂલ્સનો ઉપયોગ કરીને ઇનોવેશન કરવા માટે યુવાનોને એક સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડતી શૈક્ષણિક સંસ્થા છે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી. ત્યારે દેશની સુરક્ષા માટેની એક અભિન્ન પાંખ એવી થલ સેનાના સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કુલ ₹481 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રી શ્રીના હસ્તે 4 વિવિધ પ્રકલ્પોનો પ્રારંભ પણ કરાવવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સુરક્ષા અને સલામતીના પાઠ વિદ્યાર્થીઓ શાળામાંથી જ શીખે અને ડિફેન્સ તેમજ પોલીસકર્મી બનવાની ટ્રેનિંગ શાળાના બાળકોને બાલ્યકાળથી જ આપી શકાય તે માટે 5 રાષ્ટ્રીય રક્ષા સ્કૂલ કાર્યરત કરવામાં આવી છે. अन्य 5 स्कूलों आगामी समय में शुरू थवानी छे. राष्ट्रीय रक्षा यूनिवर्सिटी युवाओं को कॉलेज के उम्र से ही शस्त्र बलों और सुरक्षा क्षेत्र में अपना कैरियर बनाने के लिए तैयार करता है. अब प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और माननीय अमित भाई ने छात्रों युवाओं को स्कूल के दिनों से ही सुरक्षा और सलामती का पाठ सिखाने के लिए रक्षा शक्ति स्कूल दी है. गुजरात में 5 रक्षा शक्ति स्कूल कार्य कर रहे हैं और आने वाले समय में 5 नए रक्षा शक्ति स्कूल शुरू होने जाएंगे. राष्ट्रीय रक्षा यूनिवर्सिटी से जुड़े ये रक्षा शक्ति स्कूल पूरे भारत में शुरू किए जाने हैं. अब देश में बच्चों को स्कूल से ही डिफेंस और पुलिस कर्मी बनने की ट्रेनिंग मिलेगी. इसके अलावा स्कूल के बच्चों में संयम, अनुशासन, श्रम के प्रति सम्मान, राष्ट्रीय गौरव, जिम्मेदारी, लैंगिक संवेदनशीलता जैसे मूल्यों को भी विकसित किया जाएगा. ऐसे नव विचार और अग्रिम पहल देने के लिए मैं प्रधानमंत्री जी और गृह मंत्री जी का आभारी हूँ. 21મી સદીમાં ટેકનોલોજી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પહેલા ઘણી બધી ટેકનોલોજી માટે આપણે અન્ય દેશ ઉપર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ આજે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના વિચારને બળ આપતા આજે દેશમાં મહત્વપૂર્ણ ટેકનોલોજીનું निर्माण થઈ રહ્યું છે. राष्ट्रीय सुरक्षा के क्षेत्र में युवाओं को इनोवेशन और प्रॉब्लम सॉल्विंग स्किल सिखाने के लिए रक्षा यूनिवर्सिटी में अटल इंक्यूबेशन सेंटर भी संचालित किया गया है. यह इंक्यूबेशन सेंटर नेशनल सिक्योरिटी सहित दूसरे इंपॉर्टेंट सेक्टर में आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स और साइबर सिक्योरिटी टूल्स के उपयोग से इनोवेशन करने के लिए
इम्पोर्टेंट प्लेटफॉर्म बनेगा। केंद्रीय गृह विभाग देश के सिक्योरिटी एपार्ट सेटअप को फ्यूचर रेडी बनाने और सभी चुनौतियों का सामना करने के लिए सज्ज कर रहा है। मुझे विश्वास है कि हम प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में एक साथ मिलकर विकसित भारत और सुरक्षित भारत के सभी लक्ष्य को हासिल करेंगे। નેશનલ સિક્યોરિટી ક્ષેત્રે યુવાઓમાં ઇનોવેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ કરવા માટે રક્ષા યુનિવર્સિટીમાં અટલ ઇનોવેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનાના આત્મનિર્ભર ભારત માટે સ્ટાર્ટઅપ ઇનોવેટર્સને સપોર્ટ આપીને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું અટલ ઇનોવેશન સેન્ટર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં પણ સહાયક બનશે। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શક્તિ ધ્વનિ પુસ્તક, 365 ડે કોફી ટેબલ બુક અને પોલીસનો ઇતિહાસ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ અવસરે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સેના અને સુરક્ષા એજન્સી અધિકારીશ્રીઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટેનું રોલ મોડેલ છે, જેને વધુ મજબૂત કરતા બનાસકાંઠાના દિયોદર ખાતે વિવિધ સહકારી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસ ડેરી દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસ કાર્યો પૈકી મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભીલડી ખાતે ₹324 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે ₹45 કરોડના ખર્ચે નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 કિલો પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ પણ કરાવ્યો હતો। તેમજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહિલા પશુપાલકોને પ્રોત્સાહન રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે। સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં નવા સહકારિતા મંત્રાલયની શરૂઆત થતા સહકાર ક્ષેત્રના અનેકવિધ નીતિ વિષયક નિર્ણયો લઈ શકાયા છે અને તેના પરિણામે પોટેન્શિયલ વાળી સહકારી એકમોની પ્રગતિને વેગ મળ્યો છે। સહકારી બેંકો પણ આરબીઆઈની કાર્યસીમામાં આવતા ત્યાંના ગવર્નન્સમાં સુધારો આવ્યો અને ડિપોઝિટર્સનો વિશ્વાસ પણ વધ્યો છે। ભારત સરકારની કૃષિ, પશુપાલન અને ગ્રામીણ બેંકોને લગતી સેવાઓ હવે પ્રાથમિક સહકારી સમિતિઓ એટલે કે પેક્સના સહકારી માળખા દ્વારા ગામડાઓમાં સરળતાથી પહોંચી રહી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં અનેકવિધ નીતિ વિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આગામી સમયમાં પેક્સ એટલે કે આપણી સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે, જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે। સહકારી મંડળી એ આવનારા દિવસોમાં એલપીજી,
સબસિડી, કિસાન સમૃદ્ધિ કેન્દ્ર, જનરિક દવાઓ, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ પૂરી પાડીને મિની સહકારી કચેરી બનશે અને તેનું સંચાલન સ્થાનિક સ્તરે સહકારથી થવાનું છે. આજે પેક્સના માધ્યમથી 25 જેટલા વ્યવસાયો જોડાયા છે અને દેશમાં 6117 જેટલા પેક્સમાં પાયલટ પ્રોજેક્ટ્સ કાર્યરત છે. આ અવસરે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સમન્વયથી ગુજરાતમાં કુપોષણ મુક્ત થવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આ પ્રયાસોની સફળતાનું ઉત્તમ ઉદાહરણ આપી રહ્યો છે વડોદરાનો શિનોર તાલુકો, જ્યાં કુપોષણ મુક્ત ગુજરાત આ અભિયાન હેઠળ કાર્યરત એક સંસ્થા સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. સમગ્ર દેશમાંથી કુપોષણને જડ મૂળથી નાબૂદ કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર રાજ્યમાં મિશન મોડ પર કામ કરી રહી છે. हमारे देश के बच्चों के विकास में कुपोषण एक बहुत बड़ी रुकावट बना हुआ है, एक बहुत बड़ा बोटलनेक बना हुआ है. मुझे मेरे देश को कुपोषण से मुक्त कराना है, इसलिए मैं बेचैन. બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણની કાળજી લઈને ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા ગુજરાત આગળ વધી રહ્યું છે. ત્યારે કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન હેઠળ રાજ્ય સરકાર અને વડોદરાના શિનોર તાલુકાના શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સી.એ. પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુભગ સમન્વયથી કુપોષણ સામેની જંગમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે. માતૃ બાળ આરોગ્ય અને બાળકોમાંથી કુપોષણ નાબૂદી જેવા ક્ષેત્રોમાં કેટલાક નાવીન્યસભર સફળ પ્રયોગો અને તેના અમલીકરણ થકી શિનોર તાલુકામાં અસરકારક પરિણામો મળી રહ્યા છે. શિનોર તાલુકામાં વર્ષ 2011માં 35% બાળકો ગંભીર તીવ્ર કુપોષિત શ્રેણીમાં હતા, જ્યારે આજે ગંભીર તીવ્ર કુપોષિત શ્રેણીમાં તાલુકાના માત્ર 2% બાળકો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રના બાળરોગ નિષ્ણાત ડોક્ટર નીરવ પટેલે જણાવ્યું કે આ આરોગ્ય કેન્દ્રમાં 1 મહિનાની સરેરાશ 200 જેટલી સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવે છે, જેમાંથી અંદાજે 2 થી 3 પ્રીમેચ્યોર અથવા તો અન્ય કારણોસર વહેલી પ્રસૂતિ થવાના કારણે બાળકોને હૃદય અને ફેફસાની બીમારીની શક્યતા રહે છે. બાળકોને આ બીમારી ન થાય તે માટે સંસ્થા દ્વારા ખર્ચાળ ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવે છે. અમે સરકાર સાથે રહી અને જે પણ શિનોર તાલુકામાં બાળકો જન્મતા હોય છે એનું આપણે પહેલાં 3 મહિના સુધી ફોલોઅપ કરીએ છીએ અને ઘરે જઈને ફિલ્ડ વિઝિટ પણ કરીએ છીએ. તો એનાથી શિનોર તાલુકાની અંદર જે ઓછા વજનવાળા કે કુપોષિત બાળકો જન્મવાનો જે રેશિયો કે દર હતો એ હવે ઘણો ઓછો થઈ ગયો છે. કુપોષિત બાળકને 14 દિવસ સુધી માતા સાથે આ કેન્દ્રમાં જ રાખવામાં આવે છે તેમ જણાવતા ડોક્ટર નીરવે કહ્યું હતું કે વજન વધે પછી રજા આપી 2 મહિના સુધી દર 15 દિવસે બાળકનું ફોલોઅપ લેવામાં આવે છે. આ દરમિયાન બાળરોગ નિષ્ણાત દ્વારા જરૂરી મેડિકલ તપાસ કરાવવામાં આવે છે. માતા 14 દિવસ સુધી આ કેન્દ્રમાં રોકાણ કરે ત્યારે માતાની રોજગારી પેટે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર ₹2500 તેમજ જવા આવવાનું ભાડું ₹200 અને ફોલોઅપ માટે આવે ત્યારે ₹300 ચૂકવવામાં આવે છે. છેલ્લા 2 દાયકાની રાજ્ય સરકારની પરિણામલક્ષી કામગીરીને પરિણામે આજે ગુજરાત કુપોષણ સામેની લડાઈમાં મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોને પોષણક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓને પરિણામલક્ષી રીતે કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. ભારતને વિકસિત અને સશક્ત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુપોષણ મુક્ત ભારત અભિયાનમાં આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહ્યું છે. ખેડા જિલ્લાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ બેંક ઓફ કાજીપુરા થકી શિક્ષણની સાથે સાથે નાણાકીય વ્યવસ્થાપનના ગુણો કેળવી રહ્યા છે. તો આવો જાણીએ કાજીપુરા ગામની આ અનોખી અને અસરકારક પહેલ વિશે.
વેપાર વણજ એ ગુજરાતીઓનો સ્વભાવ છે. કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. તેવી જ રીતે યુવા ગુજરાતીઓને નાણાકીય વ્યવસ્થાપનની સમજ આપવી ન પડે. તેમનામાં આર્થિક રીતે પગભર બનીને આત્મનિર્ભર બનવાનું કૌશલ્ય પહેલેથી જ ખીલેલું હોય છે. જરૂર હોય છે તો ફક્ત સાચી દિશાની. ખેડા જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓની નાણાકીય વ્યવસ્થાપનની સમજને સાચી દિશા મળે તે માટે જિલ્લાના કાજીપુરા ગામની સરકારી શાળા દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે નાણાંના વપરાશની યોગ્ય સમજ આપી નાણાંનું વ્યવસ્થાપન કેટલું જરૂરી છે તેના પાઠ પણ શીખવાડવામાં આવે છે. આ સરકારી શાળામાં આ માટે અનન્ય બેંક શરૂ કરવામાં આવી છે. આ બેંકનું નામ બેંક ઓફ કાજીપુરા રાખવામાં આવ્યું છે. આ બેંકનું સંપૂર્ણ સંચાલન કાજીપુરા શાળાના ધોરણ 1 થી ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવા મૂળ હેતુ સાથે આ બેંકની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની બચતમાંથી જ પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડી આત્મનિર્ભર બને તેવા મૂળ હેતુ સાથે આ બેંકની રચના કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ માટે જરૂરી નાણાંની અછત ન વર્તાય તે માટે બહારની ચીજવસ્તુઓ ખાવામાં વપરાતા નાણાંને ન વાપરીને એ પૈસાની બચત કરે છે. બચત કરેલા નાણાં વિદ્યાર્થીઓ પ્રવાસ, બાળમેળા, સ્કૂલ યુનિફોર્મ, અન્ય પુસ્તકો તેમજ પોતાના શિક્ષણને લગતી ચીજવસ્તુઓમાં વાપરે છે. બેંક ઓફ કાજીપુરામાં મારું ખાતું ખોલાવેલું છે. તેમાંથી ઘરેથી જે પૈસા મને વાપરવા મળે છે તેમાંથી હું થોડા પૈસા વાપરું છું અને બીજા પૈસા હું બેંક ઓફ કાજીપુરામાં જમા કરાવું છું. બેંક ઓફ કાજીપુરા દ્વારા હું કોઈ પણ પ્રવાસે જવાનું હોય તો મારા ઘરનાનું કોઈ પણ પૈસા માંગતી નથી. બેંક ઓફ કાજીપુરામાંથી ઉપાડીને હું પ્રવાસ જઈ શકું છું. આ બેંક વિશે કાજીપુરા શાળાના આચાર્ય શ્રી સુનિલભાઈએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ શાળા કાળથી જ નાણાંનું મહત્વ સમજે, પોતાના ખર્ચ પોતે ઉપાડી આત્મનિર્ભર બને અને બચત વિશેનો ખ્યાલ તેમનામાં કેળવાય તેવા આશય સાથે આ બેંકની શરૂઆત કરવામાં આવી છે. બાળકોને વાલી પાસેથી પૈસા માંગવા ના પડે અને પોતે આત્મનિર્ભર બને, પોતે પોતાનો ખર્ચો કરી શકે, એટલા માટે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ બેંક ઓફ કાજીપુરા બનાવી છે. બચત કરેલા નાણાંથી વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા પાસેથી પૈસા માંગવા પણ ન પડે અને ભવિષ્યમાં બચતના નાણાંનો ઉપયોગ પોતાના શિક્ષણ પાછળ પણ કરી શકે છે. આ બેંકમાં ધોરણ 6માં અભ્યાસ કરતો દ્રવેશ ઠાકોર મેનેજર અને ધોરણ 7માં અભ્યાસ કરતી પ્રિયા ઠાકોર કેશિયર તરીકે ફરજ બજાવે છે. આ બેંકમાં કુલ 242 ખાતા છે અને આ બેંક દ્વારા વિદ્યાર્થીઓના પૈસા પર વાર્ષિક 8% વ્યાજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. બાળકોની આ બેંક નાણાં હોય ત્યારે બધા વાપરવા નહીં પણ તેની થોડી બચત પણ કરવી ના ધ્યેય મંત્ર સાથે કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને નાનપણથી જ બચત અને તેના ફાયદાના ગુણો ખીલવવામાં આ બેંક ઉપયોગી સાબિત થઈ રહી છે. બાળપણમાં શિક્ષણની સાથે બચતનો પણ ગુણ કેળવાય તે સિદ્ધાંત સાથે આ શાળા અને આ બેંક એક સાથે કાર્યરત છે. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહે થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઈ અબોલ પક્ષી કે પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને દિશા દર્શનમાં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2024 દરમિયાન રાજ્યવ્યાપી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સ-રે રૂમ તથા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની મુલાકાત પણ લીધી હતી. કરુણા અભિયાન 2024 અંતર્ગત સમગ્ર રાજ્યના તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હતા. જીવો, જીવવા દો અને જીવાડોની જીવદયાની ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમિયાન